એ બધી વાત તો સાચી કરું છી, પણ કાલ તમારે શું હતું ડોસીને બે જણ આહી નીકળો તો વાહન બહાર આવતા હતા ઉડી ઉડીને. અરે એમાં એવું હતું કે હવે દિવાળી આવે એટલે ઘર સાફ કરવા લીધી. તે પણ એવી રીતે વાહન તો ના હોય વાસીદાર ના બારો. એટલે બ્રેન પડતું થયું. પણ પ્રિય ઠંડેલા ઘરમાં રહીને આયકન ચાહીને તમારે મેરા એમ કહું હું ઠંડાઈ ગદીને બહાર આવ્યું એનું વાહન. બધી બાજુના જો કાટ પતી રહ્યો હોય એટલે એમાં એવું હતું કે કાલ હું ચડ્યો અભરી ઉપર અને જેવી ખુરચી મેલી અને ઉપર ચડ્યો, ખુરચીનો પાયો પગી ગયો ને તપેલું આવ્યું હેઠું. પણ તમને કહું છું તમારે ત્યાં ચડવાની જરૂર છે. તમારો તો છોકરો હોય ઘરે ચડ્યો ઉપર. એટલે કાલ રહ્યો કંપની ગયો તો એટલે કંપનીમાં જાય એમ તમારો છોકરો. કાલ હું આહીને જેવા વળાંકમાં વર્યો ને એવો છોકરો હામો આવ્યો હતો કે મારા કાકાએ દૂધ લેવા એકલો એમ કહેતો હતો મને તો. એટલે કાલ મારે ચા પીવો તો એટલે મોકલ્યો હતો. તો તમે એમ કહો કે કંપનીમાં જતો છોકરો. એટલે એ રહ્યો ઘરે ખાવા આવ્યો તો મેં એને દુકાને મોકલ્યો. પછી તમે વાપરતા નહીં તને બધી વાત આખી. સારું બીજી બધી વાત જવા દો. સાચે સાચું કહો શું હતું કોઈ નહીં કહું તું તાર. કોઈ નહીં કહ્યું? ના ના કહું કોઈ. એમાં શું હતું ખબર હે? હા વચન આલું કોઈ નહીં કહ્યું. વચન અને મારી વાત આમ રેવી જોવે. એમ નહીં પણ આમ રે તમારી વાત ચિંતા ના કરશો. બસ તાણ એમાં શું હતું ખબર? હા મંગાન ડોસી આવી માર કરે અને માર ડોસીને ચડાવવા કરતી હતી કે તમારા ઘરે તો આમ હે પત્તે રમવા જાય, બપોર ચા જાય કે પત્તે રમવા જાય, કૂટવા જાય ને આમને તેમ બધું નોખા નોખા મારે છે ચડાવવા કરતી હતી. તો પછી હું જો ઘરે બપોરે હો ડોસી ડોસી લાય ખાવા લાય, તપેલું આવ્યું સીધું રહી ગયો ને ક યમરાજ તો પાડો દેખાઈ જ ગયો છે. કોણ સામે જ દેખાણો તો દેખાણો તો ને? ઓએ શું કહું તમને હા ઘરો અહીંયા તો વાહન ખખડે હોય. એ તો મને ચા નહીં ખબર, તમારે એવું જ છે ને એટલે તો પછી શું કહું હું હા હાવા આવા વાસણ ના ખખડો આતરા દાડે નાતરા દાડે. થોડી તાકમાં રાખો ડોસી ને. અમારે ઘરે આવો ખબર પડે એક દાડો. એ બધું તમારે કહેવા નહીં આવતું. હું તમારે ઘરે ચટલી વાર નીકળું મને ખબર હોય બધી. સારું પણ હવે મારી વાત આમ રાખવાની બરોબર. ચઈ ના કહું બુડો તમને ત્યાં વિશ્વાસ નહીં મારા ઉપર. એ છોકરા હો અહીં આવજે. પછી એનું શું કામ હતું? પણ આવા જ દ્યો. તમે ભલામણ બોલો. એ છોકરા હા કંપની જઈ કે નહીં તું ને? ના નહીં જતો અરે એ બધું જવા દો. ક્યાં જતો તો ક્યાં ને? ગામમાં. ગામમાં જઈ તો મારે એક કામ હતું. હા, બોલો. ચંપલ લાવવાના હતા. તે ગામમાં નહીં મળતા? નહીં મળતા એટલે જ ને બજાર જઈ તું. બજાર તો નહીં જતો પણ તમને મંગાઈ આલું ખરો ચંપલ. જઈ તો તું બજાર જતો ને ચંપલ ચેટલી ઓનલાઈન મંગાઈ દેવાના. આચ્યું પાહું ઓનલાઈન. જો ક્યાં ગમે કયો તમે આમાં. ડોહાના ક્યાં હાલે તો? જો આરી લાવવું હોય ને ઈ ચંપલ કેવા મસ્ત હી. આચરા વાળા જઈ અરે આ બહવાળા મંગાઈ લે. હારા તો આવશે ને ગેરંટી બેરંટી તો ખરી ને. હા લખેલું આવે જો ગેરંટી ને બધું. મંગાઈ લે. કરી નાખજો ઓર્ડર. હું ફોન કરું ને તો આવે તો તમે બસ સ્ટેન્ડ જઈને લઈ આવજો. હો હું જઉં ગામમાં. અરે ઘરે બેઠા ના આપી જાય. ઘરે જ આવશે ઈ રે હાલવા. એ તો હું ફોન કરીશ ને એમને કહું એડ્રેસ આલી દઈશ એટલે ઘરે આવીને આલી જાય ઘર નંબર સુધી. આપડા લઈ આવવાના આમ નહીં આપણે દુકાન ફુકાના બધા આપણે હું જાઉં હો કાકા. હા હા શું કામ જ હોય આપણે નહીં. ઘરે બેઠા બેઠા લઈ આવવાના થઈને. આ જુંડી બધાનું બૂચ માર્યું પણ ડોહા હાથ નહીં આયા. એમાં પહાડ ડોહા ઓનલાઈન ચંપલ મંગાવે. એમની બૂચ મારવી પડશે રે. હવા ચા પીવું રહો બોલ ના કરતા હોય. હા ના કહું ના કહું. અને હું તો તમને ચાંદનો કહું હું શું કે કહો? હવે ખેતર વાવણ રાખો કઈ. પણ હું કહું તમને હા મને મારી ચિંતા નહીં એટલી તમારી ચિંતા થાય. ચમ મારી ચિંતા? તમારો છોકરો કઈ કરતો નહીં ને હવે તમે ઉંમર લાયક થઈ ગયા તમે તો કામ કરી શકો નહીં. છોકરાને શીખવાડો થોડું કામ કરતા એમ કહું હું. આમ રખડે ના મેરાવે. તો મારી ચિંતા ના કરજો. તમારું કઈક વિચારો. ચમ તાણ તમે હવે શું કરો? તમે જમીન તો વાવતા નહીં. ના નહીં વાવતા. છોકરો વળી 5-10 હજાર જો કઈક લાવતો હશે કંપનીમાં જઈને. હવે તમે છોકરાનું ખાઓ એટલે તમારે વિચારવું પડે. મરી જવું પડે તમારે તો. છનું મરી જવાનું. છોકરા નાવડા મોટા કર્યા ત્યાં સુધી આપણે જ ખબર આવ્યું હોય અને આપણે હવે મરી જવાનું મોટા થઈને. એમના ખવડાવવાનો વારો આવે એટલે આપણે મરી જવાનું ને આપણે ખવડાવવાનું તો તને કેમ ના મરી ગયા. આપણા નાના મોટા કરે ને ભણાય ને ગણાય હવે કામ કરે ને આપણને ખવડાવે છે
મારે તો છોકરા નોકરી કરવાની ત્યાં ચિંતા જ છે. અમને તો 2 જણાને ખવડાવે જ છે ઈ રહ્યો. હવે તમે પેલા જેવું રાખ્યું તમને રાખે, અમે નાકામ રાખવો પડે તને શું એટલે કનુજી આ ચેવો ગુંડા જેવો હડ્યો આવે છે. કોનું કામ હે ભાઈ? ચમાય આયા હો આ તમારું કુરિયર લાવીશું. એટલે બોમ હશે કનુજી આમ હો? હા. એટલા જીના આંખમાં જતું અહીંયા જા. એ કાકા અહીંયા આવો. શું આ હોય, શું તમારા હોય અંદર? ચંપલ મંગાયેલા હે. હા તમે ચંપલ મંગાવ્યા હતા ને? ચંપલ તું બીવરાઈ દી મૂર્ખા. પણ આ તો નક્કી ના કહેવાય ગુડો તારો. બોમે લઈને આવે અમે ખબર જોયા આપણે નહીં હતી, મેં કોઈને આકડે ખબર નહીં. અને એવી વાત ને અમે ચમ બિયાણા ખબર હે કે હમણાં કંઈક નવું આવ્યું ઓલું પેન જેવડી આવે ને બોલ પેનું બોમ આવે એવા હવે કોઈક નાખીને જાય ને કોઈક છોકરા ચાલે ડોહા ચાલે એટલે તરત છૂટે હે મારા બેટા. એવું? હોય હમણાં મને નહીં ખબર ખબર. આપણે સાપુ નતા વાંચતા હા હેડો પૈસા આલો ફટાફટ. પૈસા કોઈને આકડું હોય. પણ તારા રૂમાલ તો ખોલ. હા કારો પડી જાય, તાપ કેટલો પડાય એટલે. કેટલા હતા ને? 200 રૂપિયા. 200 રૂપિયા લે થઈ ગયું ને? હો. આ તો કોઈ છોકરાનો ફોન આવ્યો ને નતું કેતું બસ સ્ટેન્ડ લેવા જવાનું? ઓય. તો ફોન બોન કરવાની જરૂર નહીં, તમારે આવી ગયું વસ્તુ એમાં જોવાનું. આવ હા હેડો. આવતા જો ઘરે બેઠી બેઠી વસ્તુ આવી જાય આવી ત્યાં. વસ્તુ આવી જાય એનો વાંધો નહીં. કોક દાડો બોમ્બ ના મેકીને જતો રહે ચોક આવી રીતના. અરે ના મેલા બધા છોકરા આમને જ મંગાવતા હોય તાર તો બધું ના ના વાત સાચી. હા. ખુલ્લું ખરા જોઈએ. ઘરે બેઠે બેઠે વસ્તુ આવી જાય. ખુલ્લો ખુલ્લો ચંપલ જોઈએ આપણે. લ્યો, પેક કરીને આલે packing તો પામાં. જુઓ. આ ચંપલ તમારા ઓનલાઈન મંગાયેલા. લ્યો પ્યારો લ્યો. એટલે એને પેલા પકડવો પડશે ને આવી એ કનુજી ઈ આવ્યો તો કે નહીં બે લઈને? એના હાથમાં મેં વેટી જોઈ હતી. અને એ વેટી હે ને બને તાલે કે મેં જ આપેલી ભાઈને. અને ઈ છોકરો કોણ ખબર હે? હા આપડા રમતો નહીં એનો બકો. વેટી તમે એને મેં આપી હતી પ્યારવા. મારા છોકરાની વેટી એને આપી હતી કે મારે બહાર જાવું કે આપજો મને. એવું હોય એમ? હોય દાદા પાસે બધું હા તમામ ભેટા મારું મારું કરા નહીં ખવડાવતા શું તને? ઓ ચા પાટકીને આયા? લો કાકા વાપરો. આજથી મળીને તું આ જીકી વર્ષનો કમ્પ્લીટ થયો હા અને આજ 200 રૂપિયા કમાઈને આ લેતી તમારે મોજ કરો, કાલ બીજા વધારે લાવીશ પૈસા. આમના મજા હતા પૂરા ખાઈ ખાઈ પેટા તોડવા હે. દૂધે આપે જ છે ને કાકા. ચા દૂધ આલે હે એ આપતી દુકાને 1.5 મહિને દુકાને લાવું દૂધ ની ઠેલી અહીંયા પેટા તોડતા હતા બધા તમામ સળક ભડક કરો હો. આ પૂછો આ નર્ધન ને પૂછો તમારા શું બોલ્યો? કાંઈ નહીં કાકા, હું તો પોર માંડવા ગયો તો કહું તો હું. બે બેલ કામ ના શું કર્યું? બોલો હવે કઈક તમે બોલો. જો તમે તમારા ચંપલ લાયા હે, હું મારા લાયા તો હું કહું લ્યો. તમારો છોકરો ભોર ભરવા નહીં જતો અને જાય હે ઓલું ઓનલાઈન એમાં જાય હે કંપની આમ શું ઓનલાઈન ઓલું બધું ઘરે ઘરે વસ્તુ પકડવા જાય ને એમાં ઘરે ઘરે તું ખાવાનું બનાવ ઘરે ના કોણ ઘરે ખાવા નહીં જતો કાકા હું તો. એટલે ખાવાનું બધે ઘરે ઘરે પકડજો તો ના શું કહું હું ઘરે એ પહોંચાડો તો રમતાજી, એમાં વાત છે ખબર હે? આ કનુજી નહીં હા એમના ચંપલ તૂટી ગયા હતા. તે ગામમાં એમ તો ચઈ મળતા નતા. તો એમના છોકરા એમને કીધું ને, એમના છોકરા એમને એમ કીધું કે હું ઓનલાઈન ચંપલ મંગાવી દઉં, બરોબર? તે એમને ઓનલાઈન ચંપલ મંગાયા તો પછી ઘડી કરીને આ તમારો છોકરો આવ્યો. આ લઈને આવ્યો ને આ ચંપલ આરે લઈને આવ્યો રે. આ જોવા ચંપલ ઓનલાઈનમાં. એ તો પૂરા માંડવા જો હવાનો પેલા ચુકાયા નામ એ જુગર એમ પૂછી દો તમે એકદમ ના કાકા મન મારે હે. સાની માની એમ દ્યો કનુજી તું તાર દ્યો. પેલા જોયા જાણ વગર બાપે બેઠો આ તો કશું કહેવા એટલે કશું માન જ નહીં રાખતા પા લ્યો ઓય
પણ તમને ત્યાં એને કશું લખતા વાંચતા નહીં આવડતું, તમને ત્યાં નહીં જો હાલવા આવે ફોન લાઈન વાળું. અરે આ લાલ કલર નું ખોખું લઈને આવતો પૂછું જો આ વેટીના હાથમાં રે જો નિશાની પાડી આ જાય વેટી મેં આપી હતી ના હારી પહેરવા મારા છોકરા જોડે મારા જેવી વેટી તો કેટલાય પહેરે આ કાંઈ એક કાંઈ ફેક્ટરી નહીં બનાવી ના લીધી ખાતર કાકાને છોકરાને ખાજે કે હું નતો જો મારા કાકા સોગન નતો એ વ્યાટી તો છે, એવી તો ગચ્છ એટલે મારી વ્યાટી પહેરી છે એને બધા છોકરા. જો મારી જ વ્યાટી છે. હીરો 200 રૂપિયા લાવો ને એ મારા 200 રૂપિયા લે એટલે ચંપલ લાય તું લે ચંપલ રાખ દે તું તાર કાકાને પહેરાય જા એ આ શું તો આ રૂમાલ. આ તો કાકા પાછો વરે તે ડાગુ હતું ખેતરમાં જ લઈ લીધું હોય બતા 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 સારી થઈ ગઈ મોઢે બાંધેલો રૂમાલ, માથે પહેરેલી ટોપી, આપણે અને કીધું કે મોઢું બતાય તે કે કારો પડી જવું હું. અને ચેવા બનીને આ તો ડાકુની ઘર પાહા ના હોય તમે કોક ના કોક પણ આ ના હોય મને કઈ જવાનું. હવે 200 રૂપિયા આલો કે પાગરમાં પીડાવું સાચી વાત છે. ના ના કાકા કાંઈ વાત સાચી નહીં સાચું બોલી જાઓ, સાચું કહું સાચું બોલી જા. એ કાકા સાચું તો કહું પણ ભોર મારવા જોતો અરે ભોર મારવા જતો ને તમે તો વનથી જ્યાં હોતા તો ના માલો ખોટો હવે એવા લાડ ના કરવાનો ને એક બે ઠોકો પેલા તો ખબર પડે. કાં તો સોગન ખવડાવો પાંકેર માની હાલો, પાંકેર માની તો ખબર જ છે ને તમને. પેલા પાંગર માની લોહીની ઓમેટું થાવા લોહીનું ઓમેટું હોય પાંગર માની ચોકન ખાઈ લે. હું સ્વાગત નહીં માનતો કાકા હમણાં તો મારી ચોકન ખાઈ દીધી. એ તો સ્વાગત એવી તો મનાય માતાજીની મનાય ના મનાય હવે થાપા હોય ને થાપા હોય ને જુઠ્ઠું બોલે છે એક બે દ્યો તો સાચું બોલી રહ્યો કાકા છોકરો. તમે મારા પર દોરા કાતરો એમને પૂછો ને કે આ છોકરો હતો એનું મોઢું જોયું શાંતિ રાખે હું તમારું માન રાખું તો આવતું ને કે ભાઈ આ તો ભાગી નાખીશ ને આવું હોય સાચી વાત હતું, સાચું કહી દે ને કાચ પગ ભાગી નાખી. નતો કાકા હું બોલે ને કાકા નાના ભાગી નાખશે હમણાં. નહીં પણ હું કાકા વાંચતો જ નહીં સાચું બોલ, સાચું બોલ છે. નતો કાકા હતી સાચું બોલ. હતો કાકા હતો હે? હતો એ રમતાજી એ કાકા બે દાડે માં હતો હું અને બધું તતે છે ડૂકા હતો અરે આવા ધંધા તારે કોણ કરવાનું કે હે? આવા ધંધા તારે કોણ કરવાનું કે મને એમ ક્યાં તું ખાલી હવે એ કાકા બધી અમે વાત- તમે કે કરતા રહ્યા કે કમાવા જા આ તાપ કેવો પડે હતા એટલે તને આવા ધંધા શીખવાડે છે કમાવા જવાના? તમારા બાપ દાદાના પૈસા તમારા બાપ દાદાના પણ તમને ચંપલ તો બે આલે અલગ અલગ તે તારા કાકાને પહેરે છે નહીં થઈ રહેતા હે? આવું શીખવાડ્યું તને આવું શીખવાડ્યું 200 રૂપિયા લાવો આમ આ માનવા તો દેતાય નહીં પાહા હોય. અને ના છોકરાને ભણાવો હવે 25 વર્ષ હતી ને હાલમાં નીકળવો સારું પતી ગયું ને આવજો ને આઈ જો જો તાર લડો યા આ મારી ઓછી ખાણ ખાતી નહીં. Hey, she's not gonna wanna.